સુરેન્દ્રનગરમાં મોટી સંખ્યામાં આશા વર્કર બહેનો એકત્ર થઈને પોતાની પડતર માંગણીઓ અને પગાર વધારાના મુદ્દે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે। બહેનોએ આક્ષેપ કર્યો છે કે તેમની પાસે 24 કલાક કામગીરી લેવામાં આવે છે, પરંતુ તેના બદલામાં માત્ર 2000 જેટલો મામૂલી પગાર ચૂકવાય છે। આ ઉપરાંત કોઈ સરકારી સાધન આપ્યા વિના પોતાના અંગત મોબાઈલથી ઓનલાઈન કામ કરવા મજબૂર કરાતા હોવાની વ્યથા ઠાલવીને તેમને ઓનલાઈન કામગીરી બંધ કરવાની માંગ કરી છે। આશા વર્કર બહેનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો વહેલી તકે પગાર વધારો અને કામગીરીમાં રાહત નહીં મળે તો તેઓ આગામી દિવસોમાં હડતાલ પર ઉતરી ઉગ્ર આંદોલન કરશે। પછી અમારે ત્યાં આટલું બધું કામ 2000 માં કરાવે છે, શું કામ? અમને એક દિવસ પણ પૂરો હોતો નથી। સાઈડમાં અમારે બીજું કઈ કામ કરવું હોય કશું તો થતું નથી। ઘરે ટાઈમે રસોઈ હોટિકા બનાવી એકતા નથી, તો અમને કામ શું કામ આટલું બધું કરાવે છે? તો કામ કરાવે છે એ પ્રમાણે અમને પગાર તો આપવો જોઈએ ને, એ પ્રમાણે અમને વેતન તો મળવું જોઈએ ને, વેતન પણ મળતું નથી। રાત દિવસે મરીની મહેનત કરવાની હોવા છતાં અમારો વાવતરમાંથી ઘર કઢાઈ નાખાવે, એટલે અમારી કામગીરી ફૂલ છે, બાકી અમે અંધારું નથી। તો અમારે પગાર વધારો જોઈએ છે, બાકી ઓછા પગારે કામ કરવાનું શું કરશો? અમે હડતાલ ઉપર ઉતરશું, આગામી દિવસમાં અમે કામ બંધ કરશું, બરાબર? એ તમારી